છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને પથરિયા ગામેથી પકડી પાડ્યો। આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM રાઠોડ LCB ભરૂચની ટીમ વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી મળેલ કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહી કલમ 65 પેટા કલમ A પેટા કલમ E કલમ 98 પેટા કલમ 2 તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ઇપિકો કલમ 465 468 અને 471 મુજબના ગુનાના કામે ફરાર આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ડોન રામસિંહભાઈ વસાવા રહેવાસી કુવા ફળિયું પથરિયા ગામ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ નાનો તેના ગામમાં હાજર છે। જે બાતમીના આધારે પથરિયા ગામે કુવા ફળિયાથી અંકલેશ્વર રૂરલ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 6 વર્ષથી પોલીસ ધરપકડથી નાસતો ફરતો આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ડોન રામસિંહભાઈ વસાવા રહેવાસી પથરિયા કુવા ફળિયું તાલુકો વાલિયા જિલ્લો ભરૂચનાને પથરિયા ગામે કુવા ફળિયા ખાતેથી પકડી લઈ CRPCની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી અંકલેશ્વર રૂરલ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે। આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવર તથા હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનહરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ દાદુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિપિનભાઈ LCB ભરૂચ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।